કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની પાસે સમયનો અભાવ છે, છતાં તેમની સરકારની અનેક સિદ્ધિઓ છે। તેમણે શહેરની જનતાને ભારે મતદાન કરીને ભાજપના ઉમેદવારોને ભવ્ય મતથી જીતાડવાની અપીલ કરી હતી। રૂપાલાએ વિપક્ષ દ્વારા કાંટાની ટક્કરની કરવામાં આવતી વાતોને નિરાધાર ગણાવ્યું છે। છેલ્લા 10-15 વર્ષથી આવી વાતો થાય છે, પણ કાંટો ક્યાંય આવ્યો નથી। ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। તેમણે ઉમેર્યું કે જેની પાસે પોતાની પાર્ટીની ઉપલબ્ધિઓ અને યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હોય તે જ લોકો આ મુદ્દા પર વાત કરે છે। અમે વિકાસની વાત લઈ લોકો પાસે મત માંગી રહ્યા છીએ। તેમણે કહ્યું, કેન્દ્રીય મંત્રીએ વિપક્ષ પર ગંભીર આરોપો મૂકતા કહ્યું કે વિપક્ષે મહિલાઓનું આરક્ષણ બિલ પાસ ન થવા દીધું। તેમણે જણાવ્યું, જે વાત વિપક્ષે મહિલાઓને જણાવવી જોઈએ એ અમે કહી રહ્યા છીએ। આ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં આવવા માટેનો પ્રસ્તાવ હતો, જેની સત્યતા લોકોએ જાણવી જોઈએ। મહિલાઓએ તેના વિરોધમાં મતદાન કરવું જોઈએ। ઉલ્લેખનીય છે કે રૂપાલાનું આ નિવેદન આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી પ્રચાર અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ मानવામાં આવી રહ્યું છે। सर, कल पश्चिम बंगाल का पहला फेज चुनाव है, क्या कहना चाहेंगे? वोटरों के लिए क्या कहेंगे आप? मैं सूरत वासियों को अपील करने आया हूँ कि 26 तारीख को यहाँ के महानगर के सभी नगर सेवकों को चुनने का जो उपक्रम है उनमें भारी मतदान करें और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को बहुमत से जिताएं। सर, आ वखते कांटानी टक्कर मानवामां आवी रही छे, शुं कहेशो? आ टक्करनी वातो लगभग 10-15 वर्षथी हाले छे। कांटो क्यां આવ્યો નથી। ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। સર, જ્ઞાતિ જાતિને કોઈ મતને લઈને કઈ રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે? ટિકિટની ફાળવણીમાં પણ ઘણી વખત જ્ઞાતિ જાતિ જોવા મળે છે। જુઓ, આ બધા વિષયો કેવા છે કે જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે। મારી પાસે સમયનો અભાવ છે, એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે। અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત માગવાનો પ્રયાસ કરીએ। सर, आपने कहा कि 33% आरक्षण का जो मुद्दा है वो महिलाएं उठाएं, क्यों जरूरी है वो मुद्दा? क्योंकि विपक्षों ने इनको पास नहीं करने दिया है, तो विपक्षों को महिलाओं को बताना चाहिए कि हमने इसलिए नहीं पास किया है। ये तो बड़ा जरूरी और महत्वपूर्ण मुद्दा है, जो कि महिलाओं को विधानसभा में और लोकसभा में आने का प्रस्ताव था, उसको पारित नहीं किया है। वो किसने नहीं किया है, लोगों को जानना चाहिए और महिलाओं को इसके खिलाफ वोट करना चाहिए। सर, पप्पू यादव जो सांसद हैं आपके साथ